ચાલુ જમાઈ. હા બોલો ને કાકાજી. તમે હાવ છેતરી ગયા હો અમને. લે કાકાજી મેં તમને કેમ છેતરી ગયા? આ જો ને ઝોપડામાં નાખો કાકા, નાખો તો ખરી આમ ઉપર. ના ઉપર શર્ટ એ તો હે ને કાકાજી અમારે થોડુંક લેણું છે કે નહીં એટલે શર્ટ નથી નાખ્યું. પછી લેણું ભરાઈ જાય ને પછી અમે શર્ટ નાખી દઈશું. આપણે કેટલું લેણું છે હજી? આપણે જે 80,000 ગગા સીટને દેવાના છે લગ્નના, અને 25,000 આપણે બે ફરવા ગયા હતા ઈ, અને આ ગોકુળિયા મેં ગગા સીટને સીટે છે ને એ 20,000 રૂપિયા. એટલે ટૂંકમાં 1,25,000 લેણું છે જ આપણે. ઓ એટલું બધું લાલુ જમાઈ લેણું છે? માથાના વાળ જેટલું. કાકાજી લગ્ન કરો તો લેણું તો થાય જ તે ને. હવે આ તમે ઝૂંપડામાં રહેતા કેદી બંધ થશો? ઝૂંપડામાં રહેતા એ તો કાકાજી એને આમ જો 1 થી 2 મહિના થશે પછી આમ જો અમે બંગલો બનાવવાના છે મોટો. હવે તમે કઈ કામ ધંધો તો કરતા નથી, બંગલો શેનો બનાવીશો? હા ક્યાં કામ ધંધો તો કઈ કરતો નથી. હે ગગા છે થાવે છે. હા આમ જો કાકાજી આપણે હે ને હાંજે તે બંગલાના પાયા ગાળી નાખી. મારી વાત સાંભળો, સમજી ગયા? હા બરાબર ને? ગગા શેઠ આવે તો શું છે, થોડા આપને પૈસા દેવાના છે? આ તું ઘડીક મૂંગી બે ને તો ઠીક લાલુ દાદા આયા ઝૂંપડું કર્યું એમ ને? હા ગગા છે જો ને અહીંયા ઝૂંપડું કર્યું. ઘડીક 5 મિનિટ બોલતા ન અમારે વ્યવહારે વાત હાલે છે. ઘડીક એ લાલુ જમાઈ, હા. તમારી જેવો જ મારે જમાઈ ગોતવાનો છે. હા તો મારી જેખો ને. હા હા તો મારી જેખો જમાઈ મળી જશે, પણ ઝૂંપડામાં રહેવો કે ઓડીમાં રહેવો કે બંગલામાં રહેવો? ઝૂંપડામાં રહે તોય હાલ છે. હા એ કાકાજી તમે સાચી વાત કરી. ઝૂંપડામાં રહે હારું. જો આ ઝૂંપડામાં તો સાહેબ બાજુથી પવન આવે બરોબર. હા. એટલે આમ જો ચોમાસામાં ગોળે પાણી પીવાય ન જવું પડે. અહીંયા હુતા એને મોઢું ખુલ્લું રાખો ને એટલે આમ જો સીધા મોઢામાં જ પાણી જાય. ઝૂંપડામાં રહેવાની મોજ આવે હો કાકાજી. પણ એને ગામમાં એક દુકાન છે, હાલશે? હાલે રે હાલશે ને? હાલે. એ લાલુ દાદા હા કોની વાત કરો છો? તો આ ગોકુળિયાની વાત કરવા મારા કાકાજી છે ને માંગુ લઈને આવે ને તો ગોકુળિયાનું વ્યવહાર કરાવવાનું છે મારે. ગોકુળિયાનું વ્યવહાર? હા પણ લાલુ દાદા 1/25 ખબર છે ને પાછા માગું છો એ? હા ભાઈ ખબર જ છે. બોલો માં મહેમાન પડખે બેઠા છે. આથી ભલે ને લઈ જાય ત્યારે મહેમાન નહોતા. આબરૂ કાઢો મને ગગા છે ને કે તમે પાછા અત્યારે જાવ ને. લે, મારી ગાફથી થોભી પૈસા લેતા હારું લાગ્યું દેવાન કીધા ચાલ ગાફથી દબાવવા મળ્યા લે. આપણે દેખાડો નાખો માર મહેમાન પડખે બેઠા છે. અમારે તમારા પૈસા દેવાના જ છે. અમે કઈ ગામ મૂકીને ઉયા નથી જવાના. તો પણ કેદી પૈસા દેશો? અમારા વ્યવહાર ચેક કરાવો ને. હા કાંઈ વ્યવહાર નથી કરાવવું. આમ જો ને તમારા પૈસા ને ટાઈમે મળી જશે બરોબર. નીકળો જાઓ. 5 દી નો થવા જોવે ત્યાં મારા પૈસા આવી જાવ જોવે. હા 5 દી નહીં જાવ તો. હા. મહેમાન હોય તારે જ બોલ્યા બોલ કરે. નીકળો આમ. તો કાકાજી વ્યવહાર કરી નાખું ને આપણે. હા તો કાંઈ વાંધો નહીં લાલુ દાદા. આમ જવો પાછો મારો ભાગ હો. હા તો કાંઈ વાંધો નહીં. હા ગગા શેઠ આવે મૂકો. આવ્યા. એ કુકડિયા ઓન તો તું લાડવા ખવડાવવાનો ને? એ ગગા શેઠ લાડવાય ખવડાવવાનો અને આમ જવો ઘોડાય સડવાનો. તો હું શું કહું, હા આપણે છે ને દાંડિયા રસમાં છે ને બેટ વાતા લાવવા હો, ડીજે નથી લાવવું. એ ગગા શેઠ બેન્ડ વાળા ને ઓર્કેસ્ટ્રા ગોઠવવાનું છે. આ જમવાનું સારું સારું રાખજો હો, લાડવા બરફી ને એવું હો. અરે ગુલાબ જામુન બધું કે ને બધી મીઠાઈ રાખી દેવાની છે. 400-500 વાળી ડીશ જ રાખી દેવી છે. મન તો તારો મેર પડી ગયો ગોકુળિયા. હાલો લાલુ દાદાનો મારા ફોન આવ્યો હતો. ઈ કે આવ્યો અહીંયા ગગા શેઠ હાલો મારે હારે. પણ તું જાણે ગોકુળિયા તારો તો વારો આવી ગયો, હું જ વાંધો થયો બોલ. એ ગગા શેઠ એકાદા મોટા માણસ હોય ને હારે તો આમ ફેર પડે. ના કે છોકરો મોટા માણસ ની હારી રહેશે ને સંસ્કારી હશે એમ. હાલ હાલ તો. હા હાલો બે લાવી બરોબર. હા. તમે ત્યાં ઉભા રહીજો, હું વાતચીત કરી લઈ. હા હા એ લાલુ જમાઈ આપણે મુરી તો જોવાનું છે, કરી આવી છે. મુરત ને ફોન કર્યો છે. હા આવી ગયા. હા તો કાકાજી જો આ મુરત છે કેવો છે? સારો છે હો. હાલો ને ખાધેલ પીધેલો. હા હા પણ હું છે લાલુ દાદા? પગે તો લાગ. હા પાય લાગો. ઓય બાપા. પગે લાગો ને. હા નમસ્તે. નમસ્તે નમસ્તે. હા મારે પગે લાગવાનો લે. પગે તો લાગવું જ પડે ને. હવે ઘડીક મુંગાઈ જો કાકાજી આને ગામમાં દુકાન મસ્ત હાલે. હા હો. આ 1 નંબર દુકાન એની હાલે. પણ હે ને થોડુંક પૈસામાં તો નબળું છે હો. એ લાલુ જમાઈ પેલા 50,000 નો ખર્ચો મારે લગ્નમાં જોઈએ હો. 50,000? હા એ ગોકુળિયા એક કામ કર, 50,000 રૂપિયા દઈ દે ને પછી આપણે પાકું કરી નાખીએ. તો એ લાલુ દાદા હવે ક્યાં વાત કરી હતી તમે? હા મારા કાકાજીએ વાત કરી તો પછી હું હવે? હા 50,000 તો મારી આગળ નથી ખિસ્સામાં કાંઈ.
50,000 નથી? ના ના મારો ખર્ચ એ તે છે ને બીજેથી વ્યાજે લાવીને કરવો પડશે લગ્નનો. તો કાકાજી પૈસા તો નથી આ મુરત આગળ. આ મુરત તો મારે નહીં હાલે. નહીં હાલે? તો કાકાજી આ બીજો મુરત હે પણ એને યારે મારે હે ને બાઢન થઈ ગઈ છે હમણાં ઘડીક પેલા જ તે. એ લાલુ દાદા સમાધાન સમાધાન સમાધાન. હે સમાધાન કરી નાખો. હા. 50,000 રૂપિયા હું આપી દઉં ને મારું ગોઠવી નાખો. એ કાકા શેઠ તમે આપણને ઉછીના મારું ગોઠવાઈ જાય ને. હા ઉછીનો કાઈ નહીં આમ ધક્કો મારી દો હાલ નીકળ હાલો લાલુ દાદા 50,000 હો લઈ લો હું મુરત તો કેવો સાઈડ માં ભાઈ તું ધાન માં જો ટબુડી વગાડવા. હે કાકાજી તો આ મુરત કેમ લઈ ગયો તમને? હા એ બરોબર જ છે. બરોબર છે ને? હા તો જો એના 50,000 રૂપિયા રોકડા આલ્યો. લાવો. બરોબર હવે તમે તમારા ગામડે જાઓ. હા મુરત જોડે પછી ફોન કરો. હા તે ગામડે પોગીને તારીખ બારીખ જોડીને ફોન કરો. હા અને કાકા શેઠ હવે તમે કરો લગ્નની તૈયારી. હા હા હાલ ગોકુળિયા મારા ઘરે થાય હાલ લગ્નની તૈયારી કરીએ હાલ. હા તો કાકા શેઠ થોડાક વાપરવાના આપજો મને અહીંથી. ઈ કાલે કપડા લઈ દે હાલ ને તું ભાઈ. હાલો હાલો. લાલુ દાદા જાઓ હા એ આવી જા હાથ લાગી હો. અરે ગોકુળિયા બેઠો હું તું લગ્નની તૈયારી કરવા ડીજે વાળાને ફોન કરજે ગોકુળિયા બગ્ગી વાળાને ફોન કરજે ગોકુળિયા લાડો વાળાને ફોન કરજે ગોકુળિયા તું બેઠો હું જલ્દી તારીખ લખાઈએ ને. પણ એ કાકા શેઠ હજી લગ્નની તારીખ તો આવવા દે તમારી પછી કઈક તારીખ લખાવી ને આપણે. આપણે બધી તારીખ લખાઈ લે ગોકુળિયા. બધી તારીખ લખાવીને પૈસા એટલા બધા કોણ આપશે? એમ નહીં બધી તારીખ ખાલી રાખવાની કે ગોકુળિયા એને અને જે આપણે તારીખ આવે ને એ તારીખ આપણે એને લખાઈ નાખી. હા પછી બીજી તારીખ ના એને જવા દેવાનો ઓર્ડર. હા એ ફોન પાછો કરી દેવાનો ને કહેવાનું શીખવા દેવાનું તું જલ્દી તૈયારી કર ગોકુળિયા લગ્ન ને ભાઈ ગોઠવાઈ જાશે ભાઈ ગોઠવાઈ જાશે. કાંઈ વાંધો નહીં ઘરો ડિસ્કો તમતારે તમે ગોઠવાઈ ગયા તો. હા હે કાકા શેઠ કાકા શેઠ કાકા શેઠ. ચાલો દાદા તારીખ આવી ગઈ વાહ વાહ તો ગામમાં છે ને કોઈ લગ્ન નો કરાવે ને એવા મારા લગ્ન થવા છો ગોકુળિયા. હા હો આપા ડિસ્કો કરમાં પેલા મારી વાત સાંભળો. તો બોલો ને લાલુ દાદા તો હું બેહી ગયા મૂર્તિ જેમ. સમજો આ મારા કાકા જેવા છે કે નહીં હા એ અત્યારે ગામડે જતા છે ને તે આપણા ગામના બસ સ્ટેશન માં પડી ગયા બોલ. હે હા મારા ફોન આવ્યો તો કે લાલુ દાદા તમારા મહેમાન પડી ગયા છે કાક થઈ ગયું છે હાલો જલ્દી બસ સ્ટેશન જવું પડશે. એ ગોકુળિયા હાલ વાય કા એવું કાક આવી ગયું છે હાલ ભાઈ હાલ. હા હા બીપી લો થઈ ગયું હાલો દવાખાને લઈ જવી. હા શક્કર આવી ગયા હોય હાલ હાલો ને જલ્દી હવે વાત કરવી. હાલ હાલ દાદા ઉભા થાવ ઉભા થાવ. સૈના દાદા ઊભા થઈ જાવ લ્યો હળવેક દે. એ કાકાજી ઉભા થઈ જાઓ. એ કાકા શેઠ હું કરો છો પણ તમે? એ ગોકુળિયા મારા 50,000 રૂપિયા ગોઠવું. લા હે? એ ગગા શેઠ થોડા મજા માણસ મોટા માણસ પડી ગયા ને તમે જે પૈસા ગોતો છો જગાડો એને. એ કાકાજી એ ઉભા થાવ. કાકા શેઠ હા ગોકુળિયા સાતી નથી દબાવી એની સારવાર કરો. હા ગોકુળિયા હા હવે સારવાર નહીં થાય. કેમ? હે હા સૈના દાદા વૈયા ગયા? સરા દાદા વૈયા જા પા તો ભલે વૈયા જા મારા 50,000 લઈને જા ગોકુળિયા. એ કાકાજી એ સરા દાદા મારા 50,000. એ 50,000 નું રોવે એવડા મોટા સૈના દાદા વઈ ગયા ઈ નથી જોતા. હા એ લાલુ દાદા એક કામ કરો હાલો ઘરે લઈ લ્યો એને. હા લાલ ઘરે લઈ લ્યો આ પછી એના હગા વાળાને ફોન કરી દેજો હો. હાલો. એ આ સરા દાદા તે બી તો ઉપર ભલે જા પણ મારા 50,000 હારવાર લેતા જા. એ આ સરા દાદા એ ગગા જેટ એટલું બધું હું રોવો છો તમે? એલા મારા 50,000 લઈને જા. એ ગગા જેટ આ સૈના દાદા આખા વઈ ગયા અને હજી તમે 50,000 નું રોવો છો? આયા ગોકુળિયા એક વાર મારા લગન જોતા જા હોત તો એટલી બધી સરા દાદા ને હું ઉતાવળ હતી ઉપર જવાય ને. એ સરા દાદા મારા તો કાકાજી એટલે હું એટલું બધું નથી રોતો તમે હું કરવા રહો એટલું બધું. મારા 50,000 જા એટલે ગગા જેટ જે થયું ઈ બરોબર. એ સૈના દાદા ખિસ્સામાંથી સોકડિયા કોઈ પડી ગયા છે ને તે ત્યાંથી કોઈ ખિસ્સામાં પૈસા કાઢી ગયો છે નકર તો ખિસ્સામાં ન હોય પાછા પૈસા. તો મારે હું સમજું ગોકુળિયા કાંઈ વાંધો નહીં મારું તો વ્યવહાર થયેલા છે વાંધો નહીં 50,000 ભલે જા ગોકુળિયા. હવે છે ને ગોકુળિયા આમાં મારા હાહરા થાય ગોકુળિયા. હા આપણે છે ને આજને વિધિ બધી કરી નાખીએ. ના ના એના હગાવાલાને ફોન કરો લાલુ દાદા તો લઈ જા સૈના દાદાને. એ ગોકુળી એના હગાવાળાને ફોન કર્યો પણ કોઈ ફોન જ નથી ઉપાડતું. હે હા
હવે એનો જમાય તો હું જ છું ગોકુળિયા. હા બધી વિધિ હું કરી નાખું, બીજું હું ગોકુળિયા. હા તો હાલો એમ કરવી પણ આપણે ચાર જ સીવી એક કાંઈ જો ઘટે એ ગામમાંથી કોક ગોતી લઈશું, સોરે થઈને હાલશું ને એટલે બધા ધોલાઈ જશે. હા તો એમ કરવી હાલો એ સરા સદા તોલાક દી રોકાઈ ગયા હોત તો તો તમારા લગ્ન થઈ જાય ગગાજી તમે જે છુએ જાવ જો હા ગઈ ગજરી ભૂલી જાવ હાલો હાલો જલ્દી સમસાન યાત્રા કાઢો એને. એ રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એટલે હું જીવું છું હો. હે? તમે જીવો છો? હા હા, એટલે મારા 50,000 બેસી જા અને મારા લગ્ન થઈ જાય છે. એ મારા લગ્ન થઈ જાય છે, મારા લગ્ન થઈ જાય છે. એટલે સાંભળ સાંભળ, હું તો વાંઢો છું. હે?